પછી મુક્તાનંદજીએ પૂછ્યું પ્રભુને પ્રશ્ન, નાથ તમારું ગમતું જે હોય તે કરીએ સાધન. પછી પ્રભુજી બોલ્યા, તમે સાંભળો સર્વે જન, જ્યારે પ્રભુને પામીએ ત્યારે સર્વે થયા સાધન. પછી જે કરવું તેહની તે કહું વાત, ગુરુ સંતને ભજવા શ્રી હરિ જે સાક્ષાત. ચૈતન્ય ચૈતન્ય એક નહીં, ઇન્દ્રિય મન જીવ ઈશ્વર, એક એકથી અધિક એહ, તેથી પર પરમેશ્વર. સંત સંત એક નહીં, તે વિવેક બુદ્ધિ ધારવી, મેં કરી જે લીલા લૌકિક, તેને વારંવાર સંભારવી. મારા જનને અંતકાળે જરૂર તેડવાયાવવું, વિરુદ્ધ મારું એના બદલે તે સર્વે જનને જણાવવું. દાસના દાસ થઈને વળી જે રહે સત્સંગમાં, ભક્તિ તેની ભલી માનીશ રાચીશ તેના રંગમાં. મારા લોક મારી મૂર્તિ તે સત્ય નિર્ગુણ છે સહી, તેને અસત્ય જે જાણશે તે નાસ્તિક મારા નહીં. મારું ધાર્યું અસત્ય સત્ય થાય છે, સમરથ મારું નામ સહી. મારી દ્રષ્ટિએ જગત ઉપજે સમે અનેક રૂપે માયા થઈ, પ્રગટ રૂપે સતસંગમાં રહું છું રૂડી પેર. વળી અવનીએ અવતાર લહું નૃપયોગી વિપ્રને ઘેર. જન એટલું એ જાણવું જે કહી તમને વાત, નિશંક રહો નાથ કહે સુણી જન થયા રળિયાત. પછી જનને જમાડવા પાક કરાવ્યા બહુ પેર, સુંદર આસન આલિયા સંત બેસાડ્યા તે ઉપર. જમી જમીને જન સર્વે પરિપૂર્ણ પોતે થયા, પછી દૂધ સાકર દોવટે દેવા આપે આવ્યા. લીએ ન લીએ દિયે પરાણે હરી પીરશે હાથડે. નાના પાડે ઠામ સંતાડે તેને તેરેડે માથડે. નાના પાડે ઠામ સંતાડે તેને તેરેડે માથડે. એવે સમે અત્તર એકલાવ્યો, અલબેલાને ચર્ચવા આવ્યો. તે તો લઈ લીધું
સાથે ચર્ચી સંતની નાસિકા નાથે. ચર્ચી નાસિકાને બોલ્યા નાથ, તમે સાંભળજો સૌ સાથ. બીજા ભેખ થાશે ધૂળ ધાણી, રહેશે તમારા મુખનું પાણી. એમ કહીને બેઠા આસન, સુણી સંત થયા છે મગન. પછી સંતે કર્યા ગુણગાન, તેને સુણી રીજા ભગવાન. કરી પૂજાને જોડ્યા છે હાથ, જન ગાય છે જય જય ગાથ. પછી રચો છે હિંડોળો સાર, વાલો ઝૂલે છે વન મોજાર. શોભે શામળીયો બીનેવાન, વાલો ત્રોડે છે તાળીનું તાન. કરે કરના લટકા કાજુ, જોઈ જનતણું મન રાજુ. પછી ઊભા થયા અલબેલ, સ્તંભ ગ્રહીને દીધી છે ઠેલ. હાલે હિંડોળો ઝૂલે છે હરી, જય જય રહ્યા જન કરી. જય જય રહ્યા જન કરી. કરાવ્યા તા હરિજને થાળ, તે તો જમ્યા સંતને દયાળ. જમી બેઠા મુનિ સહુ માણી, સારી શોભે છે સંત મંડળી. પછી નાથ કહે સંત શૂરા, આમાં કોણ કઠણ વ્રતે પૂરા. જેવા છે આ આત્માનંદ, એવા હોતે બોલો મુનિ ઇંદ. પછી સંત ઉઠ્યા જોડી હાથ, જેમ કહો તેમ કરીએ નાથ. તો મટકું ન ભરીએ મીઠે, તો અન્ન ન જમીએ પેટે. તો તજીએ છાદનનો સંગ, રહીએ હિમમાં ઉગાડે અંગ. તો પીવું તજી દઈએ પાણી, રહીએ મૌન ન બોલીએ વાણી. તો બેસીએ આસન વાળી, નવ જોઈએ આ દેહ સંભાળી. એમાં હિંમત છે મન માય, તમે કહો તે કે મન થાય. એમ બોલ્યા જ્યારે મુનિ જન, સુણી પ્રભુજી થયા પ્રસન્ન. કહે નાથ સુણો સાધુ શૂર, એ તો અમને જણાય જરૂર. તમે બોલ્યા તે સર્વે સાચું,
બીજા માયા પણ નથી કાચું. એક એકથી અધિક છો તમે, એવું જાણ્યું છે જરૂર અમે. એક વાત કહું માનો તે આપણે આત્મા નહીં દેહ. માનો ચૈતન્ય રૂપ તમારું, દુઃખ રૂપ દેહ તેહ ન્યારું. માનો ચૈતન્ય રૂપ તમારું, દુઃખ રૂપ દેહ તેહ ન્યારું. મહારાજ આ બધી વાત તો કરી, સંતોએ સુરવીરતાની બીજી ત્રીજી. મહારાજ પણ રાજી થયા, પણ મહારાજને કરાવવું છે શું એ વાત, આ પોતાના સિદ્ધાંતની વાત કરી કે માનો, આપણે શું કહ્યું, એક વાત કહું માનો તેહ આપને આત્મા નહીં દે. આટલું મહારાજને કહેવું છે કે આપણે શું છે, આત્મા. આત્મા કરો એટલે એમાં બધી વસ્તુ સમજાય. એમાં માન અપમાન સુખ દુઃખ કશું નડે નહીં. જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી બધું નડે છે. મારું તારું રાગ દ્વેષ, ખાવું પીવું, બીજું ત્રીજું બધું શરીર સંભાળ. પણ જો આત્મારૂપ મનાય તો કોઈ જાતનો વાંધો આવે નહીં. એટલે મહારાજને આ સિદ્ધાંત પોતાને કરાવો છે કે આ બધું તમે કરી શકો એમ છે. આવું બધું લોકો દુનિયા આપણા કરતા ઘણા કરે છે. તપે એટલા બધા કરે છે, દેહનો અનાદર પણ એટલો છે, બધી વસ્તુ ત્યાગ કરે, આખી દુનિયાના પૈસા ટકા બધું ત્યાગ કરે, પણ આ પાછું તકે નહીં, હું પાછું આવી જાય. એટલે એ મહારાજને કાઢવું છે કે આપણે આત્મા છે, આપણે દેહ નથી. આપણે આત્મારૂપ માનવું કે જેથી કરીને આપણને વાંધો ના આવે. એટલે મારે કે આ પ્રમાણે આપણે આત્મા છે, દેહ નથી, અને ચૈતન્ય રૂપ આપણે માનીને આપણે દુઃખરૂપ દેહ તેથી ન્યારું. આ દેહ કેવું છે, દુઃખરૂપ છે ને, કે આ ખાવાનું માગે, પીવાનું માગે, હુવડાવાનું સારું સારું બધું માગે, એટલે દુઃખ તો છે જ. પણ એ ક્યારેક પડવા, એક દિવસ પડવાનું છે એમ માનીને મારે કે આપણે તો આત્મા છે, આત્મા મરતો નથી, નાશ પામતો નથી, એને કંઈ જરૂર નથી. એ જો સ્વરૂપ આપણે માનીએ, અને એ સિદ્ધાંત શ્રીમાં જે આપણે આપ્યું નિજ આત્માનમ બ્રહ્મરૂપમ, આ સિદ્ધાંત આપણને મહારાજે આપ્યો છે. અક્ષરરૂપ થવું, અને અક્ષરરૂપ આપણે એટલા માટે ગુણાચરણ સાથે લાયા, એ રૂપ આપણે થવાનું છે. અક્ષરરૂપ થવાનું, પુરુષોત્તમની ભક્તિ કરવાની છે. આપણને એટલા માટે આ મળ્યું છે. માટે આ સિદ્ધાંત મહારાજનો આપણે રાખવો, અને એ રાખીએ એમાં તપ વ્રત દાન પુણ્ય બધું થઈ જાય છે. એટલે મહારાજ કહે છે કે આ પ્રમાણે તમારે બધા જે વાત કરી છે એમ સમજણ, એ આ સમજણ પાકી કરી અને તમે બધું કાર્ય કરજો. આ બધી વાત જોઈને સંતો પણ બહુ રાજી થયા. પછી પ્રભુજી બોલિયા, તમે સાંભળો હરિજન સહુ, અતિ રહસ્ય એકાંતની એક વાલ્પની વાત કહું. આ સભામાં આપણ સહુના તેજોમય તન છે. છટા છૂટે છે તેજની જાણો, પ્રગટિયા કોટી ઇન્દુ છે. વળી કહું એક વાર્તા, સર્વે કીધું આપણું થાય છે. સુખ દુઃખ વળી જય પરાજય, યત્કિંચિત જે કહેવાય છે. જે જે આપણને નવ ગમે, તે જીવ કેમ શકે કરી. જુઓ સર્વે જગતમાં કોણ શકે છે ફેલ આચરી. વળી રીત આપણી જે જીવને નથી ગમતી, જોઉં છું એવા જીવને છે કેની કેની એવી મતી. તેને શોધી સામટો એક દંડ દેવાતાન છે. કોઈ ન પ્રીછે પરચો, એવું કરવું મારે નિદાન છે. કોઈ ન પ્રીછે પરચો, એવું કરવું મારે નિદાન છે. જેવું અમારા અંગમાં
સુખ દુઃખ રાખું છું સહી, તેવું જાણજો જગતમાં કહું સત્ય એમાં સંશય નહીં. વળી આપણે રાખ્યા ખટરસન વર્તમાન, તે દી સર્વે જગતમાં કેને ખાવા ન રહ્યું ધાન. જે દી અમે છાના રહ્યા અને વળી વધાર્યા કેશ, તે દિનાયા ભૂ વિશે સહુ નિસ્તેજ થયા નરેશ. વળી અમે અંગમાં આણો હતો મંદવાડ, તે દાડે આ જગતમાં બહુ જીવનો ગયો બિગાડ. એમ જણાય છે એકતા મારા પિંડ બ્રહ્માંડમાં મળી, જે હોય આ અંગમાં તે બ્રહ્માંડમાં હોય વળી. તે માટે તમે સાંભળો સત્સંગી સહુ નર નાર, જે થાય છે જગતમાં તેનો બીજો નથી કરનાર. સુખ દુઃખ આવે સર્વે ભેળું, તેમાં રાખજો સ્થિરમતી. જાળવીશ મારા જનને વળી કરીશ જતનયતી. એમ કરતા જો પંડ પડશે તો આગળ સુખ છે અતિ ઘણું, પણ વ્રત ટેકજો ટાળશો તો ભોગવશો સહુ સૌતણું. નહીં તો તમે ન ચિંત રહેજો, કરવું તમારે કંઈ નથી. જે મળ્યા છે તમને તે પાર છે અક્ષરથી. જે મળ્યા છે તમને તે પાર છે અક્ષરથી. સમજશો મારે હલીલા. જેને કહું છું ફરી ફરી આવે, તેની રીત સાંભળજો તમે. નર ઈચ્છે છે નરેશ થાવા, રાજા ઈચ્છે અમર લોક જાવા. અમર ઈચ્છે છે ઇન્દ્ર પદવી, ઇન્દ્ર ઈચ્છે થાવા આદ્ય કવિ. વિધિ પર તે વિરાટ કહીએ, તે પર પ્રધાન પુરુષ લઈએ. તે પર મૂળ પ્રકૃતિ પુરુષ, તેથી પર અક્ષર સુજશ. અક્ષર પર પુરુષોત્તમ જેહ,
કહું વિચારો ને મનમાંથી, જે છે મન વાણી ને અગમ, તે તો આજ થયા છે સુગમ. અતિ દુર્લભ દર્શન જેના, કહું છું આ ચરિત્ર હું તેના. જે કોઈ જાણે અજાણે સાંભળશે, તેના જન્મ મરણ તાપ ટળશે. જે કોઈ સમજે જથારથ જન, તેનું થાશે તેજો મયતન. મહાત્મ્ય સહિત સમજશે સ્વરૂપ, એતન મુક્તા અક્ષર રૂપ. છે તો વાત મોટી એવી ઘણી, નાવે પ્રતીત કહેતા તે તણી. પછી બોલિયા પ્રાણ જીવન, તમે સાંભળજો સહુજન. તમને જે મળી છે મૂર્તિ, તેને નિગમ કહે નેતિ નેતિ. અતિ અપારે અક્ષરાતીત, થઈ તમારે તે સાથે પ્રીત. ભક્ત જગત માહી છે જો ઘણા, ઉપાસક અવતાર તણા. જે જે મૂર્તિ જનને ભાવે, તે મૂર્તિ નિજ ધામ પહોંચાવે. પણ સર્વે પાર જે પ્રાપતિ, તે છે તમારે કહે પ્રાણપતિ. એવા સુણી વાલાના વચન, જન કહે પ્રભુ ધન્ય ધન્ય. સહુ અંતરે આનંદ પામ્યા, ગયો શોક સંશય સહુ વામ્યા. ગરડામાં બેસીને આ બધી વાત લખેલી છે નિષ્કામ સ્વામીએ. જે આપણે લક્ષ્મીવાડીએ જે છે ત્યાં ઓરડો છે, ઓરડામાં બેસીને આ વાત હંમેશા લખતા હતા. અને ત્યાં આગળ મહારાજના આ ચરિત્ર એમને લખેલા છે. એટલે આવું સુંદર ભક્તિનતામની ગ્રંથ એ નિષ્કામ સ્વામીએ હરિભક્તો માટે બહુ સુંદર રીતે આપણને તૈયાર કરીને આપ્યો છે. શાસ્ત્રી મહારાજ છે આ ગ્રંથને કાયમ માટે બહુ સાંભળતા. દરેક ઠેકાને સાંભળ. અમદાવાદમાં બીમાર થયા ત્યારે પણ ત્યાં સ્વામી રાખી અને પછી આ ભક્તિનતામણી વંચાઈ હતી. એટલે એની અંદરથી ચાલે. આમ તો ભેગા હોય ત્યારે એક બે પ્રકરણ તો સાંભળે, પણ એ આપણે કથા વાંચતા હોય ત્યારે આમ સૂઈ જાય. એ સૂતા સૂતા સાંભળે. અને સૂતા સાંભળે પણ આપણે જેને કહે નસકોરામાં બોલ્યા છે ઊંઘ થઈ ગઈ, એટલે આ 2-3 પ્રકરણ વાંચ્યા પછી આપણને થાય કે હવે સ્વામી સૂતા એટલે આપણે બંધ થશે. એટલે અમે જાણે કે એક કરીએ, પણ જ્યાં ઇતિ શ્રીમદ એકાંત આવે પછી કે હરે જવા દો. એટલે ભાઈ એમનો નાક બોલતો હતો શું થયું? એટલે આવી લીલા કે આપણે જેને ઊંઘી ગયા એટલે આપણે નિર્ણય કે સ્વામીને હોવા દો, આરામ થાય અને આપણે આરામમાં જતા રહીએ. એટલે પહેલું આરામની આપણો વિચાર આવે કે આપણે જરા દાલમ જાવ સ્વામી હોતા, પણ ત્યાં હરે પાછું તરત કરે. એટલે ઉઠવું હોય તો એ ઉઠાય નહીં. એટલે જ્યારે જ્યારે એમને પોતાને પણ એવું કંઈક
રહેવાનું થાય કે શરીરને કંઈ કસર હોય ત્યારે એ ભક્તિનતામણી માટે સ્વામી વંચાવતા. એટલે એવી રીતે આવો આ ગ્રંથ છે, એનો એવો મહિમા છે. નિષ્કાંત સ્વામી લખ્યો છે અને શાસ્ત્રી મહારાજે એનો વિશેષ આપણને વાત કરી છે કે આ ચરિત્રો જ્યારે જ્યારે આપણને કંઈક એવું હોય તો આ ગ્રંથને વાંચવો, સાંભળવો, એનાથી શાંતિ પણ થશે, દુઃખ પણ મળશે અને ખૂબ આનંદ પણ આપણને થશે. પછી ગામાં ગઢડે આવ્યા તે અલબેલ, કરેલી લલિત ભાતે રસિયો જી રંગરેલ. નાવા જાય નિત્ય નીરમાં સખા સર્વે સંગ લઈ. હરે નાવા જાય નિત્ય નીરમાં સખા સર્વે સંગ લઈ. સંત સંગે શ્યામળો અતિ રંગે રમે રાજી થઈ. ઉછાળે જળ અતિ ઘણા ઉછાળે જળ અતિ ઘણા. સામ સમા સખા મળી એક કોરે અલબેલો થઈ. વધારે રમત વળી કરે ક્રીડા જળ માહી. સખા સંગે શ્યામ રે અનેક જીવ જીવન જોઈ થાય પૂરણ કામ રે. પછી ત્યાંથી આવ્યા મોહન મેમદાવાદ. પૂર બાહેર ઉતર્યા ત્યાં કર્યો જ્ઞાન સંવાદ. જન પ્રત્યે જીવન કહે જેને જેટલો સત્સંગ, તેને તેટલા પાપનો થાય બાહેર ભીતર ભંગ. તમે જાણો અમે ત્યાગી ખાન પાન સુખ સંસાર. શીત ઉષ્ણ સહી શરીરે ભજીએ છીએ મોરાર. આગે મોટા અધિપતિ જેના અતિ કોમળ અંગ. એક તન નિજ તનમાં જન રહેતા બહુ બહુ સંગ. તેણે પણ પ્રભુ કારણે કર્યા તન મન સુખ ત્યાગ. સયા કષ્ટ શરીરમાં ધન્ય ધન્ય તેનો વૈરાગ્ય. એના જેટલું આપણે કાંઈ ત્યાગ્યું નથી તનથી. માટે સંશય સુખ દુઃખનો મેલી દેવો તન મનથી. અમે જોને આવ્યા તમ કારણે તન ધરી. મન વાણી પહોંચે નહીં રહે ને તીની ગમ કરી. માટે અમારા દાખડા સામું જોજો સહુ મળી. અન્ય વાસના અંતરે કોઈ રાખશો માં કહું બળી. મારો મૂકી આશરો જે વિષય સુખને વાંછશે, તે સુખ નહીં પામે સ્વપને. સામું પડ્યા દુઃખમાં પચશે.